જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે સખડીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. ખૂબ સરળ સામગ્રી જે પ્રભુને સખડીમાં આવે છે. તો અહીંયા એક નાનકડું લોયું લીધું છે મેં. તો એમાં 1 ચમચી ઘી પધરાવ્યું. ઘી જરાક એવું ગરમ થાય એટલે એમાં આપણે આદુના ટૂંક પધરાવી દઈએ. જરાક એવું આદું ખમણી લેવાનું, 1/3 ચમચી જેટલું. તો આજે આપણે દહીં ભાત સિદ્ધ કરી રહ્યા છીએ શ્રી પ્રભુ માટે. તો આપણે કેવી રીતે સિદ્ધ કરવાનું હોય એ જોઈ લઈએ. સખડી પહેલાં આપણે સિદ્ધ કરી લીધી છે. સખડી પહેલાં જ આપણે સિદ્ધ કરી લેવાની અને આદું પધરાવ્યા પછી એમાં હિંગ પધરાવવાનું છે. હિંગ બહુ જરૂરી છે આમાં. તો આદું અને હિંગ જરાક એવું એમાં સોતળાઈ જાય પછી આપણે જે આમાં સખડી કરી છે એ સખડી આપણે એમાં પધરાવી દઈએ ઘીમાં. તો અહીંયા 1 કટોરી સખડી મેં લીધી છે. તો સખડી છે ને પહેલાં આમાં જે આદું અને હિંગ પધરાવ્યું છે હિંગમાં એમાં પહેલાં આપણે સખડી પધરાવી દઈએ. તો ગેસ ચાલુ હોય ને ત્યારે જ એમાં દહીં નહીં પધરાવાનું, નહીં દહીં ફાટી જશે, એ ધ્યાન રાખવાનું. સખડીનો બધો જલ કાઢી નાખવાનો, એ ધ્યાન રાખવાનું. સખડીમાં જલનો ભાગ ન રહેવો જોઈએ, સાવ કોરી સખડી જોઈએ અહીંયા. તો અહીંયા આપણે ઘીમાં પધરાવ્યા પછી એને જરાક એવું સોતળી લેવાનું એમાં ને એમાં ખૂબ સુંદર રીતે, અને એમાં સ્વાદ મુજબ સિંધાલું કરી દેવાનું. અને આમાં જો તીખાસ માટે આપણે કાંઈ નથી પધરાવી રહ્યા. તો હવે આપણે સિંધાલું પધરાવી દઈએ. જો આમાં આપણે ખાંડનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય છે, પણ આમાં આપણે સાવ મોડું દહીં લઈ રહ્યા છે. ખાટું દહીં નહીં લેવાનું, એ ધ્યાન રાખવાનું. એકદમ સાદું મોડું એકદમ દહીં હોય ને એ જ દહીં આમાં લેવાનું છે આપણે. તો બસ હવે સિંધાલું પધરાવ્યા પછી એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ અને 2 મિનિટ ગેસ પર રહેવા દઈએ. પછી ગેસની આંચ બંધ કરીને ગેસથી નીચે ઉતારીને પછી આમાં દહીં આપણે પધરાવી દેવાનું છે. અને અહીંયા છે ને શેકેલા જીરાનો ઉપયોગ આપણે કરવાનો છે. તો જીરું મેં શેકી રાખ્યું છે અહીંયા. તો હવે આપણે એમાં જીરું પધરાવી દઈશું. હવે એ જીરાને શું કરવાનું, હાથેથી જ મસળી લેવાનું, કારણ કે જીરું શેકાઈ ગયું હોય ને એટલે હાથેથી મસળીએ તો સરસ ભૂકો થઈ જાય. તો જીરું છે ને સેજ વધારે ચડિયાતા પ્રમાણમાં એ પધરાવાનું. તો અહીંયા જો 1 કટોરી મેં સખડી લીધેલી, તો 1 ચમચી જીરું લઈ લેવાનું. અને સાવ મોડું દહીં છે. દહીં બી થોડુંક ચડિયાતા પ્રમાણમાં લેવાનું છે. એટલે 1 ભાગની સખડી ને 1 ભાગનું દહીં, એ ધ્યાન રાખવાનું છે. તો હવે ગેસની આંચને મેં બંધ કરી દીધું હતું. ગેસની આંચને બંધ કર્યા પછી એમાં દહીં પધરાવી દીધું અને હવે એને સરખું મિક્સ કરી લઈએ. અને ઠંડુ થાય પછી આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે. હવે જો અહીંયા આપ સખડી નથી ધરતા તો આપ અહીંયા સાંબાનો ઉપયોગ કરી શકો છો. સાંબો આપ સિદ્ધ કરીને શ્રી પ્રભુને આવી રીતે દહીં ભાત પ્રભુને ધરી શકો છો. તો અહીંયા સુંદર રીતે એકદમ દહીં ભાતની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપને કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. તો ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.